જય ભોળેનાથ ભક્તજનો, આજે તમે જે કથા સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક કથા નથી. તે દરેક તે તૂટેલા હૃદયોની પુકાર છે જે દરેક સોમવારે શિવલિંગ સામે આંખોમાં આંસુ અને મનમાં અડગ વિશ્વાસ લઈને બેસે છે. આ કથા એ સ્ત્રીઓની છે જે સમાજ સાથે નહીં પરંતુ પોતાના ભાગ્ય સાથે લડે છે અને દરેક વખત હાર્યા પછી પણ ભગવાન શિવના ચરણોમાં હાર માનીને બેસી જાય છે. ભક્તજનો, કહેવાય છે કે ભોળેનાથ ખૂબ જ ભોળા છે, પરંતુ તેમની પરીક્ષા બહુ ઊંડી હોય છે. તેઓ વહેલા કંઈ આપતા નથી, પણ જ્યારે આપે છે ત્યારે જીવનની દિશા બદલી નાખે છે. આજની આ 16 સોમવાર વ્રતની અસલી અને પ્રાચીન કથા તમને આ શીખવશે કે ભગવાન શિવ માત્ર વ્રતથી પ્રસન્ન નથી થતા. તેઓ એ મનને જુએ છે જે વ્રત કરતી વેળાએ પણ તૂટી જઈને માત્ર તેમની ઉપર જ ભરોસો રાખે છે. ભક્તજનો, આ કથા એ સ્ત્રીની છે જેણે સંતાનનું વરદાન મેળવ્યું અને જ્યારે બધું છીનવાઈ ગયું ત્યારે પણ જેમણે શિવનો હાથ છોડ્યો નહીં. કૃપા કરીને આ કથાને વચ્ચે અધૂરી ન છોડશો, કારણ કે કહેવાય છે કે 16 સોમવારની કથા જે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે તેની અધૂરી મનોકામનાઓનો માર્ગ સ્વયં મહાદેવ ખોલી આપે છે. જો તમે જીવનમાં લગ્નની અડચણોથી પીડિત હો, સંતાન સુખની કામના રાખતા હો, અથવા મનમાં એવી કોઈ પીડા હોય જે કોઈને કહી શકાતી નથી, તો આ કથા તમારા માટે નહીં, તમારા જીવન માટે છે. કથા શરૂ કરતા પહેલા એક નાની પ્રાર્થના છે. તમારા મનમાં કોઈ એક ઈચ્છા રાખો અને પૂરેપૂરા વિશ્વાસ સાથે કહો. અને ભક્તજનો, જો તમારા મનમાં સાચી શ્રદ્ધા હોય તો કથા સાંભળતા સમયે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કથા સારી લાગે તો લાઇક કરજો અને પરિવાર તથા પ્રિયજનો સાથે શેર કરજો, જેથી સોમવારની આ દિવ્ય કૃપા બીજાઓ સુધી પણ પહોંચે. જય ભોળેનાથ. હવે શરૂ થાય છે આજની કથા. ઘણા સમય પહેલાંની વાત છે. એક પવિત્ર અને શાંત નગર હતું, જ્યાંની ગલીઓમાં વહેલી સવારથી શંખ અને ઘંટની મધુર ધ્વનિ ગુંજતી હતી. એ જ નગરના એક ખૂણે એક નાનું કાચું ઘર હતું, જ્યાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. ગરીબી એટલી હતી કે ઘણા વખત ઘરમાં ચૂલો બળે એ જ મોટી વાત ગણાતી. પણ એ બ્રાહ્મણ દંપતીના હૃદયમાં ક્યારેય ઈર્ષા, લોભ કે દ્વેષ આવ્યો નહીં. બંને અત્યંત સરળ, ધાર્મિક અને સચ્ચા મનથી ભગવાનમાં વિશ્વાસ રાખનારા હતા. બ્રાહ્મણ રોજ વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવનું સ્મરણ કરતો, બેલપત્ર અને જળ અર્પણ કરતો અને જે થોડું ઘણું અન્ન મળતું એમાં જ સંતોષ માનતો. તેની પત્ની પણ પતિવ્રતા હતી, ઘરના દરેક કામને ઈશ્વરની સેવા માનીને કરતી. પણ આ બધાની વચ્ચે પણ તેમના જીવનમાં એક ખાલીપો હતો, જે દિવસો પસાર થતાં વધુ ઊંડો થતો જતો હતો. તેમના ઘરે સંતાન નહોતું. આ પીડા એવી હોય છે જે તેને જ સમજાય જેને આ સહન કરવી પડી હોય. જ્યારે પડોશમાં બાળકોની કિલકારીઓ ગૂંજતી, ત્યારે બ્રાહ્મણની પત્ની ચૂપચાપ પોતાના ઓઢણાથી આંખો પૂંછતી. તહેવારોમાં જ્યારે બીજી સ્ત્રીઓ પોતાના બાળકોને સજાવી મંદિરે લઈ જતી, ત્યારે તેનું હૃદય અંદરથી તૂટી જતું. સમય પસાર થતો ગયો. સમાજના તાણા પણ વધવા લાગ્યા. કોઈ કહે, કયા જન્મનું પાપ હશે? કોઈ કહે, હવે ઉંમર નીકળી ગઈ, હવે શું? પણ બ્રાહ્મણ દંપતીએ ક્યારેય ભગવાન પાસે ફરિયાદ ન કરી. તેઓ બસ શાંતિથી પોતાનો દુઃખ સહન કરતા અને દરેક સોમવારે શિવજી સામે માથું નમાવતા. એક દિવસ શ્રાવણ મહિનો હતો. સોમવારનો દિવસ. ચારેય તરફ હરિયાળી હતી. વાદળોની હળવી ગર્જના સંભળાતી હતી. બ્રાહ્મણની પત્ની શિવલિંગ સામે બેસી આંખોમાં આંસુ લઈને બોલી, હે મહાદેવ, જો આ જન્મમાં સંતાન સુખ મારા ભાગ્યમાં નથી તો મને એટલી શક્તિ આપો કે હું આ પીડા સહન કરી શકું. અને જો તમે મારા માટે કંઈ રાખ્યું હોય તો બસ તમારી ઈચ્છા પૂર્ણ થવા દો. એ દિવસે પહેલીવાર તેણે આંસુઓ સાથે પ્રાર્થના કરી. એ જ ક્ષણે તેના મનમાં જાણે કોઈ ધીમે કહ્યું, સોમવારનું વ્રત કરો, શ્રદ્ધાથી. તેણે આ વાત પતિને કહી. બ્રાહ્મણે પણ તેને શિવની પ્રેરણા માની. એ જ દિવસે બંનેએ નક્કી કર્યું કે સોમવારનું વ્રત નિયમ અને શ્રદ્ધાથી કરશે. કોઈ દેખાડો નહીં, કોઈ સ્વાર્થ નહીં. પ્રથમ સોમવાર આવ્યો.
બંનેએ સ્નાન કર્યું, સફેદ વસ્ત્ર ધારણ કર્યા, શિવલિંગ પર જળ, બેલપત્ર, ધતૂરો અને ફૂલ ચઢાવ્યા. બ્રાહ્મણની પત્નીએ દિવસભર અન્ન અને જળનો ત્યાગ કર્યો. સાંજે દીવો પ્રગટાવી શિવજીની આરતી કરી. મનમાં એક જ ભાવ, હે ભોળેનાથ, તમે જે યોગ્ય સમજો તે જ થાઓ. એક સોમવાર ગયો, પછી બીજો, પછી ત્રીજો. દરેક સોમવાર સાથે તેમનો વિશ્વાસ વધુ ઘેરો થતો ગયો, પણ હજી કોઈ સંકેત નહોતો. ક્યારેક મન ડગમગતું, પણ તરત જ તે પોતાને સમજાવતી, મહાદેવ મોડું કરે છે, અંધેર નહીં. સમય સાથે ગરીબી વધુ વધી. ઘણા વખત ઘરમાં ખાવાનું પણ ન મળતું, તોય સોમવારનું વ્રત ન છોડ્યું. ભૂખથી શરીર કાંપતું, પણ શિવલિંગ સામે ઊભી રહી મનથી બોલતી, હે શિવ, આ ભૂખ પણ તમારી જ દયા છે. વર્ષો આવી રીતે પસાર થયા. ક્યારે કોઈને કહ્યું નહીં કે અમે વ્રત કરીએ છીએ, ક્યારે સહાય માંગી નહીં. એક દિવસ શ્રાવણનો અંતિમ સોમવાર આવ્યો. બ્રાહ્મણની પત્ની અત્યંત નબળી હતી, તોય સ્નાન કરીને શિવજી સામે બેસી. આજે કોઈ શબ્દ નહોતો, કોઈ માંગ નહોતી, ફક્ત આંસુ હતા. એ જ રાત્રે બ્રાહ્મણને સ્વપ્ન આવ્યું. કૈલાસ પર્વત પર દિવ્ય પ્રકાશ હતો. ભગવાન શિવે કહ્યું કે તમારી શ્રદ્ધાએ અમને પ્રસન્ન કર્યા છે, તમને સંતાનનું વરદાન મળે છે. થોડા સમયમાં પત્ની ગર્ભવતી થઈ. એક શુભ દિવસે એક સુંદર કન્યાનો જન્મ થયો. કન્યાના જન્મ સાથે જ જાણે તે નાનકડા ઘરમાં લક્ષ્મી સ્વયં પ્રવેશી ગઈ હોય એવું લાગ્યું. જે આંગણામાં ક્યારે ઉદાસી અને મૌન છવાયેલું રહેતું, ત્યાં હવે બાળકીની કિલકારીઓ ગુંજવા લાગી. બ્રાહ્મણ અને તેની પત્નીની આંખોમાં વર્ષો પછી સાચી ઊંઘ અને ચહેરા પર શાંતિ દેખાવા લાગી. તેઓ દરરોજ પોતાની દીકરીને જોઈને કહેતા, આ અમારી નથી, ભોળેનાથની અમાનત છે. કન્યા અત્યંત સુંદર હતી. તેનું મુખ ચંદ્ર સમૂહ શીતળ અને આંખોમાં કરુણા ભરેલી. જેમ જેમ તે મોટી થતી ગઈ, તેમ તેમ તેનો સ્વભાવ પણ શાંત, સેવાભાવી અને સંસ્કારી બનતો ગયો. માતા પિતાએ તેને હંમેશા એક જ વાત શીખવી કે જે કંઈ આપણું છે તે શિવની કૃપાથી છે. સમય પસાર થયો. કન્યા યુવાન થવા લાગી. નગરમાં તેના ગુણોની ચર્ચા થવા લાગી. લોકો કહેતા, આ કન્યા સામાન્ય નથી, એના સંસ્કાર અલગ જ છે. હવે માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી, પણ મનમાં એક ભાવ સ્પષ્ટ હતો કે જે કન્યા શિવે આપી છે તેનો નિર્ણય પણ શિવ જ કરશે. એ વચ્ચે એક સુખી અને સંસ્કારી કુટુંબ તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ સામે પ્રાર્થના કરી, હે મહાદેવ, જો આ સંબંધ તમારી ઈચ્છાથી હોય તો અમને સંકેત આપજો. સંકેત મળ્યો. લગ્ન સાદગીથી થયા. કન્યા વિદાય થઈ. માતા પિતાની આંખોમાં આંસુ હતા, પણ મનમાં સંતોષ. શિવની અમાનત શિવના ભરોસે સોંપી. સસુરાળમાં કન્યાએ પોતાના સંસ્કારોથી સૌના હૃદય જીતી લીધા. સાસુ સસરાની સેવા, પતિનું સન્માન, ઘરના દરેક કામને પૂજા માનતી. એક વાત ક્યારેય ન છૂટી, સોમવારનું વ્રત અને શિવપૂજન. શરૂઆતમાં લોકો કહેતા, આટલી નાની ઉંમરે એટલો નિયમ? પણ પછી સૌએ તેની શ્રદ્ધા સમજી લીધી. થોડા સમયમાં કન્યા ગર્ભવતી થઈ. ઘરમાં આનંદ છવાયો. પણ ભાગ્યની પરીક્ષા હજી બાકી હતી. ગર્ભાવસ્થામાં તેની તબિયત નબળી રહેવા લાગી. શરીર થાકી જતું, પણ મન શિવમાં જ લાગેલું. એક સોમવારે સાસુએ કહ્યું, આજે વ્રત ન રાખ બહુ, શરીર સાથ ન આપે. કન્યા દબાવમાં આવી ગઈ. એણે મનમાં શિવને પૂછ્યું, હે મહાદેવ, રસ્તો બતાવો. એ દિવસે તેણે વ્રત રાખ્યું, પણ મન સંપૂર્ણ સ્થિર ન રહ્યું. એ જ ક્ષણ, એ જ નાનકડી અસ્થિરતા આગળ ભારે પડી. થોડા દિવસોમાં તેણે સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં ખુશી છવાઈ ગઈ. પણ એ ખુશી લાંબી ન રહી. થોડા સમયમાં બાળક બીમાર પડ્યો. વૈદ્યો આવ્યા, દવાઓ અપાઈ, પણ સ્થિતિ બગડતી ગઈ. એક રાત્રે એ માસૂમ બાળક આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. ઘરમાં કરુણ રોદન ફાટી નીકળ્યું. કન્યાનું હૃદય તૂટી ગયું. તે ચીસ પાડી ઉઠી, હે શિવ, મેં શું ગુનો કર્યો? એને એ સોમવાર યાદ આવ્યો. તે સમજી ગઈ, વ્રત માત્ર શરીરથી નહીં, મનથી પણ પૂર્ણ થવું જોઈએ.
દુઃખથી તૂટી જઈ તે માયકે આવી ગઈ. માતાએ દીકરીને ગળે લગાવી કહ્યું, જે શિવ આપે છે તે શિવ લે પણ છે, પણ એની લીલા હંમેશા કલ્યાણ માટે હોય છે. એ રાત્રે કન્યાએ નક્કી કર્યું, હવે વ્રત માંગ માટે નહીં, સમર્પણ માટે. હવે તેનો વ્રત બદલાઈ ગયો. કોઈ માંગ નહીં, કોઈ ફરિયાદ નહીં. તે વહેલી સવારે ઉઠી શિવલિંગ સામે બેસી આંસુઓ સાથે કહેતી, હે મહાદેવ, હવે મને કશું નથી જોઈએ, ફક્ત તમારી ઈચ્છા સ્વીકારવાની શક્તિ આપો. ધીરે ધીરે તેની તપસ્યા મૌન બની ગઈ. એ મૌનમાં ઊંડાણ હતું. પતિને જ્યારે આ બધું ખબર પડ્યું, તે પણ શિવ તરફ વળ્યો. હવે બંને સાથે સોમવારનું વ્રત રાખવા લાગ્યા. હવે વ્રત બે આત્માઓનું બન્યું. સમય પસાર થયો. એક દિવસ શિવ મંદિર પાસે એક સાધુ આવ્યો. તે બોલ્યો, પરીક્ષા હવે અંતિમ છે, ધૈર્ય રાખજો. એક સોમવારે કન્યાની તબિયત ખૂબ બગડી, તાવ ચઢ્યો. રાત્રે પતિ મંદિર દોડી ગયો. હે મહાદેવ, દંડ મને આપો, પણ હવે પરીક્ષા બંધ કરો. એ જ ક્ષણે દીપકની જ્યોત તેજ થઈ ગઈ. ઘરે કન્યાને લાગ્યું જાણે કોઈ શીતન હાથ તેના માથા પર છે. તેને એક પ્રકાશમય માર્ગ દેખાયો અને એમાં પોતાનો ગુમાવેલો બાળક. માં, હવે દુઃખ ન કર. એ જ સમયે તાવ ઉતરી ગયો. થોડા સમય બાદ સાધુ ફરી આવ્યો. બોલ્યો, જે ગુમાવ્યું હતું તે વધુ પવિત્ર રૂપે પાછું આવશે. થોડા સમયમાં કન્યા ફરી ગર્ભવતી થઈ. આ વખતે કોઈ ડર નહીં, ફક્ત શ્રદ્ધા. એક શુભ સોમવારે તેણે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો. ઘરમાં ફરી પ્રકાશ ફેલાયો. કન્યાએ બાળકને શિવલિંગ સામે લઈ જઈ કહ્યું, હે મહાદેવ, આ તમારો પ્રસાદ છે. પછીના વર્ષોમાં સુખ શાંતિ સ્થિર થઈ ગઈ. પણ સૌથી મોટો બદલાવ કન્યાના મનમાં થયો હતો. હવે તે કહેતી, વ્રત સંખ્યાથી નહીં, શ્રદ્ધાથી પૂરું થાય છે. આ છે 16 સોમવાર વ્રતની અસલી કથા. ધીરજ, નિયમ અને સમર્પણની કથા. ઓમ નમઃ શિવાય.